બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી છે તેઓ રાજકોટ આવી રહ્યા છે। 3 દિવસનો તેમનો રાજકોટની અંદર હનુમંત કથાનો જે છે કાર્યક્રમ છે। રાજકોટ સનાતન સમિતિ છે, સૌરાષ્ટ્ર સનાતન સમિતિ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે તારીખ આવનારી 5, 6, 7 જૂન 2026ના રોજ આ કાર્યક્રમ જે છે તે યોજાવાનો છે। એટલે કે ફરી એક વખત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી છે તેઓ રાજકોટ પધારી રહ્યા છે। આપણે જે સમિતિના મેમ્બર છે તેમની સાથે વાત કરીશું। આખો કાર્યક્રમ શું છે? આગામી 5, 6, 7 જૂનના રોજ રાજકોટ રેસકોર્સ મેદાન ખાતે સાંજે 7:30થી 11 વાગ્યા સુધી બાગેશ્વર ધામ સરકાર પીઠાધીશ્વર શ્રી ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજીના સાનિધ્યમાં સનાતન સેતુ હનુમંત કથા થવા જઈ રહી છે। એમનું સમગ્ર આયોજન ગોઠવાઈ ગયું છે। સમિતિઓની રચના થઈ રહી છે। અલગ અલગ સમિતિઓની હજી રચના ચાલુ પણ છે। 5 તારીખે જ્યારે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજીનું આગમન થશે હીરાસર એરપોર્ટથી, તો આખા રૂટ ઉપર અલગ અલગ સામાજિક સંસ્થાઓ, અલગ અલગ જ્ઞાતિઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવશે। ત્યાંથી ઉતારા ઉપર જશે અને 5, 6 અને 7 સાંજે 7:30થી 11 વાગ્યા સુધી રેસકોર્સ મધ્યે કથાનું આયોજન રહેશે। વિશાળ સમિયાણો રહેશે। 100 બાય 40 ફૂટનું એમનું સ્ટેજ બનાવવામાં આવેલું છે। સિક્યુરિટીની પણ સજ્જડ વ્યવસ્થા છે, સીસીટીવીની વ્યવસ્થા છે। પાર્કિંગ માટે પણ અલગ અલગ ઝોન વાઇઝ ગ્રાઉન્ડો ઉપલબ્ધ કરવામાં આવેલા છે કે આવનાર જનતાને કોઈ પાર્કિંગની અસુવિધા ન થાય અને સિક્યુરિટીની પણ પૂરતો બંદોબસ્ત કરવામાં આવેલો છે। બિલકુલ, આવનાર દિવસોની જ્યારે 5, 6, 7 આ કાર્યક્રમ છે, પાર્કિંગ ક્યાં ક્યાં રાખવામાં આવ્યા છે? કેટલા લોકો ઉપસ્થિત રહેવાના? અંદાજે 1 લાખ લોકો ઉપસ્થિત રહે એવો અમારો અંદાજ છે સમિતિનો। પાર્કિંગ માટેની ચૌધરી હાઈસ્કૂલનું ગ્રાઉન્ડ છે, પછી જૂના એરપોર્ટ રોડ ઉપર રિલાયન્સ કંપનીનું ગ્રાઉન્ડ છે, એમની પણ માંગણી કરેલી છે અને મળી ગયું છે આપણને। ચૌધરી હાઈસ્કૂલ મળી ગઈ છે। સંભવિતમાં પોલીસ હેડક્વાર્ટરના ગ્રાઉન્ડની માંગણી કરેલી છે, એ પણ ઉપલબ્ધ થઈ જશે। બહુમાળી ભવનનું પાર્કિંગ માટે પણ માંગણી કરેલી એ પણ ઉપલબ્ધ થઈ જશે અને બાલભવનના ગ્રાઉન્ડમાં પણ પાર્કિંગ થઈ રહેશે। એટલે સુચારુ વ્યવસ્થા ગોઠવાઈ જશે। એમાં હનુમંત કથા સિવાય ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના બીજા કોઈ કાર્યક્રમો રહેશે ખરા? ના, 1 દિવસનો દરબાર રહેશે, પણ એ મહારાજશ્રીની આજ્ઞાથી જ્યારે નક્કી કરે ત્યારે 1 દિવસ દરબારનું દિવ્ય આયોજન ગોઠવવામાં આવશે। કયા દિવસે એ કંઈ નક્કી થયું છે? ના, એ મહારાજશ્રી આવ્યા પછી પોતે જ જાણકારી આપે ત્યારે જ માહિતી આપી શકશું। હંસરાજભાઈ આપણી સાથે। હંસરાજભાઈ, શું હેતુથી આ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે? સનાતનનું જે અત્યારે મુવમેન્ટ ચાલી રહી છે અને ધીરેન્દ્ર શાસ્ત્રી છે એ ખાસ આ માટેના પ્રયાસો એના આપણે સતત જોઈએ છીએ ને એ કરે છે। તો એની જનજાગૃતિને માટે અમારા કિશોરભાઈ ખંભાઈતા છે એને ખૂબ જ એને માને છે અને જે 3 વર્ષ પહેલાં કાર્યક્રમ થયો હતો તો સૌરાષ્ટ્રમાં ફરી વખત એક કાર્યક્રમ થાય અને સૌરાષ્ટ્રની જનતાને આનો લાભ મળે એ હેતુથી જ આખી આ કથાનું આયોજન થઈ રહ્યું છે। અને આ કથાનો સંપૂર્ણ જેમ વાત થઈ કે એમનો ખર્ચ પોતે એમની આસ્થા છે એટલે પોતે જ ઉઠાવ્યો છે। એટલે બીજા અહીં રાજકોટ ખાતે કોઈ ફંડ ફાળાની એવી કોઈ કરવાનું નથી। એટલે ફક્ત ને ફક્ત સૌરાષ્ટ્રની જનતાનો રાજી ખુશીથી અને લાભ લે એવા હેતુથી આખી આ કથાનું આયોજન થઈ ગયું છે। બિલકુલ, અન્ય લોકો છે તેમની સાથે પણ વાત કરીશું। મેઇન હેતુ, મુખ્ય હેતુ શું રહેશે અને કાર્યક્રમ જે છે તેમાં 1 લાખ લોકો આવવાના છે, તો કઈ રીતની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે? હમણાં જ પ્રેસમાં જે રીતે માહિતી આપી કે અલગ અલગ ગ્રાઉન્ડની અંદર ભાગ કરેલા છે, એક ભાગની અંદર 2,000થી વધારે માણસો સમાઈ શકે એ રીતના 24 ભાગ અંદર કરેલા છે ને એ રીતે આખી વ્યવસ્થા છે અમારી। અને જરૂર પડશે તો સાઈડની અંદર એ ખુલ્લી અને ભાગ કરી શકશો। આ બાજુ રમેશભાઈ પારેખ જે સ્ટેડિયમ છે એ બાજુનો ભાગે આપણે એલઈડી સ્ક્રીનની બહારની સાઈડ નાખવાના છે। પબ્લિક વધે તો એ બાજુ પણ આપણે વ્યવસ્થા કરી શકે। આની અંદર સમાજના 18 વર્ણ જે આપણા છે બધાને નિમંત્રણ મળશે, સ્પેશિયલ નિમંત્રણ મળશે કે એમાંથીને બધા ઉપસ્થિત આની અંદર રહી શકે। બિલકુલ, બહાર ગામથી જે લોકો આવવાના છે એમના માટે શું વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે? બહારગામમાં અત્યારે સૌરાષ્ટ્ર સનાતન સમિતિની અલગ અલગ બેઠકો સૌરાષ્ટ્રના દરેક ગામમાં થઈ રહી છે। અંદાજિત કેટલી સંખ્યા ક્યાંથી આવવાની છે એની પાર્કિંગથી લઈ, કદાચ નાઇટ હોલ્ડ કરવાના હશે તો રોકાવાની વ્યવસ્થાથી લઈ, ભોજન સુધીની વ્યવસ્થા તમામ પ્રકારની ગોઠવવામાં આવેલી છે। આપ જે પ્રકારે આ જોઈ રહ્યા છો કે જે સનાતન સેતુ હનુમંત કથા જે સૌરાષ્ટ્ર સનાતન સમિતિ દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે, એટલે કે આગામી તારીખ 5, 6, 7 જૂન
ના રોજ રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય આયોજન જે છે તે કરવામાં આવ્યું છે. દિવ્ય દરબાર જે છે તે જે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી છે તેનો યોજાવાનો છે. એક દિવસ દરબાર પણ યોજાશે, પરંતુ હાલ જે સનાતન સમિતિ છે તેમના દ્વારા તમામ તૈયારીઓ જે છે તેમને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. કેમેરા પર્સન કેવિન નિમાવત સાથે મયુર સરવૈયા, સ્વરાજ મીડિયા, રાજકોટ. હવે 2000 જે ભાઈએ જેમ કીધું, હું 1975માં દુબઈ ગયેલો અને ત્યાંથી શરૂઆત. હું જાતનો કાર્પેન્ટર છું, સુતાર, ગુજર સુતાર છું, અને એ જમાનામાં કોઈ જાતું નહોતું દુબઈ. અને ત્યારે હું દુબઈ ગયેલો, ઓછા માણસો હતા ત્યાં. તો ત્યાં મેં ત્યાંની જે ટીવી ચેનલો છે એમાં બહુ મોટા પેલેસના કામ કરેલા, એરપોર્ટના કામ કરેલા, એરપોર્ટ કટિંગના પ્લેન કટિંગના પણ કામ કરેલા. હવે એ બધા કામ કરતાં કરતાં હવે મેં ત્યારે વિચાર કર્યો કે રાજકોટના માણસો ત્યારે મુંબઈ કામ કરવા જતા અને ટેન્કરમાં પાણી આવતા, ટ્રેનમાં પાણી આવતું. ત્યારે મેં વિચાર કર્યો કે રાજકોટને કાંઈક હા ઓકે હા. તો ત્યારે મને વિચાર આવ્યો કે કંઈ રાજકોટ માટે કંઈ કરું. તો હું ઘણી શોધ કરી. એટલે હું પેલેસના એમાં એક મારા હાથમાં હથિયાર આવી ગયું કે ભાઈ આ સારામાં સારી પ્રોડક્ટ છે. એટલે 316 નામનું સ્ટેનલેસ સ્ટીલ છે, એનો મેં ઉદ્યોગ અહીં રાજકોટમાં સ્ટાફ કર્યો. પહેલાં ઓલા હિન્દુસ્તાનમાં કોઈ નહોતું, ત્યારે એને ખબર પણ નહોતી. કોઈને ખબર પણ નહોતી કે આ કેમ લોક થાય, કેમ આ એનીવે એ પછી આગળ વધ્યા. પછી અમે ઇન્ડિયામાં ટ્રાન્સફર થઈ ગયા અને પછી હું 2022થી બાબા બાગેશ્વરમાં જોયેલો. એક ફરી હું ત્યાં ગયેલો અને મને શ્રદ્ધા જાગી. ત્યાર પછી મહારાજને કીધું કે રાજકોટમાં એક કથા કરી. એની પાસે જતો હતો. પછી કીધું એક કથા આપો રાજકોટ માટે. તો સમય તો હતો નહીં. તો આ મહિને આપણને કથા આપેલી 1517. પછી એ કેન્સલ થઈ અને 5, 6, 7 નેક્સ્ટ મંથ જૂનમાં આપણને કથા આપી. પહેલાં હું ત્યાં કથા કરવાનો હતો બાગેશ્વર ધામમાં, કેમ કે એના માણસો છે ને અહીંયા કમિટી ન થઈ હોય, જે અમારો કંઈ ટીમ ન હોય, એ માણસો બધા બાગેશ્વરમાં કથા કરે. તો હું ત્યાં કથા કરું. અહીંથી બધા આપણા ટીમના જે ભાઈબંધ દોસ્તાના ગ્રુપના માણસો હતા એને કીધું કે ઈશ્વરભાઈ રાજકોટમાં કરો, અમે સહકાર આપશું. એટલે રાજકોટમાં કથાનું આયોજન કર્યું છે. હવે તો બાબાએ આપણને 5, 6, 7ની ડેટ આપી છે. એટલે એ સારી રીતે ટીમ બનાવી છે અત્યારે. અને બધા ટેન્ટના કે આ જે ઓર્ગનાઇઝ કર્યું છે બધું સંપૂર્ણપણે થઈ ગયેલું છે, બરાબર ને. કોન્ટ્રાક્ટ બધા અપાઈ ગયેલા છે અને સંપૂર્ણ ખર્ચ શેમાં હા એ બતાવે, બરાબર, એ બતાવશે. હું મારું કરી લઉં પહેલાં, બરાબર ને. એટલે આ અત્યારે જે કાંઈ ખર્ચ છે એ ડુનેક્સ ભોગવશે. કથાનું આયોજનનો સંપૂર્ણ ખર્ચ ડુનેક્સ ભોગવશે. અને બાકીનું જે કંઈ કોઈ માણસ ડોનેશન દી ડાયરેક્ટ બાબાના ખાતામાં બાગેશ્વર ધામમાં ડાયરેક્ટ નાખે. અમારે કોઈનું લેવું નથી કાંઈ. એટલે સંપૂર્ણ ખર્ચ ડોનેક્સ ઉપાડશે. આગામી 5, 6, 7 જૂન શ્રી બાગેશ્વર ધામ સરકાર પીઠાધીશ્વર શ્રી ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજીની સનાતન સેતુ હનુમંત કથાનું રાજકોટ રેસકોર્સ મેદાનમાં કરવામાં આવેલું આયોજન, એમના મુખ્ય આયોજક બાગેશ્વર ધામ સરકારના કૃપાપાત્ર શ્રી કિશોરભાઈ ખંભાઈતા છે. અને આગામી કથાના આયોજનમાં તમામ પ્રકારનું આયોજન થઈ ગયું છે. રેસકોર્સ મેદાન બુક થઈ ગયું છે. ત્યાં સ્ટેજ 100x40ની સાઇઝનું બનાવવામાં આવશે. બેઠક વ્યવસ્થા 24 ખંડની અંદર વિભાજિત કરવામાં આવેલી છે. એના 3 વિભાગો રહેશે 24 ખંડના અલગ અલગ. પાર્કિંગ માટેની વ્યવસ્થા ચૌધરી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ, રિલાયન્સનું ગ્રાઉન્ડ જૂના એરપોર્ટ રોડ ઉપર, રેસકોર્સ બાલભવનનું ગ્રાઉન્ડ અને પોલીસ હેડક્વાર્ટરનું ગ્રાઉન્ડ અપેક્ષિત શ્રેણીમાં છે. પાર્કિંગની આવનાર લોકો માટેની વ્યવસ્થા માટે લાઇટિંગ માટેના આખા રેસકોર્સ ગ્રાઉન્ડમાં 24 હેવી ટાવરો ઊભા કરવામાં આવશે. અને તમામ પ્રકારની સાઉન્ડની વ્યવસ્થા 1,00,000 વોટનું સાઉન્ડ સિસ્ટમ રહેશે. વિશાળ LED સ્ક્રીન આખા ગ્રાઉન્ડમાં 10 જગ્યાએ મૂકવામાં આવેલા છે કે લોકોને કથા શ્રવણ કરવામાં, જોવામાં કોઈ અવ્યવસ્થા ન થાય. સિક્યુરિટી માટેની એજન્સીને 150થી વધારે સિક્યુરિટીના કાર્યકર્તાઓ રહેશે
અને 2000થી વધારે સમિતિના સ્વયંસેવકો આખા આયોજનને આખરી ઓપ આપી સુરક્ષાની વ્યવસ્થા સંભાળશે. ભારતીય બેઠક વ્યવસ્થા જ છે. એ બાગેશ્વર ધામ સરકારની જ્યાં પણ કથા થાય છે ત્યાં એમનો જ પ્રોટોકોલ છે કે ભારતીય બેઠક વ્યવસ્થા જ રાખવાની હોય છે. એટલે ભારતીય બેઠક વ્યવસ્થા જ રહેશે. આવવા જવા માટે સિટીમાંથી માણસો આવશે તો એના માટે શું વ્યવસ્થા કેવી રીતે આવશે? વાહનમાં કે તમારા તરફથી વાહન રહેશે? ના, વાહનની વ્યવસ્થા સમિતિ તરફથી કોઈ જાતની નથી. લોકો એમના તરફથી જ આવવાના અને આ કથાનો લાભ આખા સૌરાષ્ટ્રની સનાતની જનતાને મળવાનો છે. સૌરાષ્ટ્રના દરેક સેન્ટરોમાં પણ એની માટે અલગ અલગ બેઠકો થઈ છે અને આખા સૌરાષ્ટ્રમાંથી પબ્લિક આવવાનું છે. પ્રસાદની એવી કોઈ વ્યવસ્થા ના. કે પછી છે કે નહીં? ના. ચા પાણી કાંઈ વ્યવસ્થા છે? પબ્લિક આવશે આટલું બધું તો એના માટે શું? ચા પાણીની ને એવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે. આયોજનની બેઠકો હવે પછી નક્કી થશે એમાં ગોઠવાશે. ગોઠવાશે બરોબર, કરવાના જ હોય એમ એટલા માટે પાણીની વ્યવસ્થા રહેશે. 1 લાખ માણસને પાણી પીવા માટે પાણીની પૂરતી વ્યવસ્થા કરવામાં આવશે. એનું આયોજન પણ ગોઠવાઈ ગયું છે. પ્રસાદીની વ્યવસ્થા આટલી પબ્લિકમાં અવ્યવસ્થા ન થાય એટલે માટે નથી ગોઠવવાના. પૂછી છે શું કરવાના જ હોય એમ. પાણીની પૂરતી વ્યવસ્થા કરવામાં આવશે. મંગેશભાઈ 1 લાખ લોકો આવશે તો પેટ્રોલ અને ડીઝલ કેટલું વપરાશે? એક તરફ વડાપ્રધાન કહે છે કે બચત કરો તમે ઇંધણની, બીજી તરફ તમે 1 લાખ લોકોને આવી કટોકટીમાં ભેગા કરો છો. બચત કરવાનું વડાપ્રધાને કીધું છે. લોકડાઉન નથી લગાડ્યું એટલે એ આવશ્યક છે. ધર્મ માટે, પ્રચાર માટે આવશ્યક છે. એ વસ્તુ તો કરવાની જ છે. મંગેશભાઈ, ગયા વખતે જ્યારે બાગેશ્વર ધામની કથા બેઠી હતી ત્યારે લોકો 2 દિવસ આવી ગયા હતા. ત્યાં જ રહેવાની બધી વ્યવસ્થા લોકો પોતાની રીતે કરી હતી. એની માટે ચોક્કસ સમિતિ વ્યવસ્થા કરશે. જે બહારગામથી આવેલા હશે, 2 દિવસ રોકાવાના હશે તો એની માટે અલગથી ટીમ બનાવેલી છે અને એ અર્જન્ટ વ્યવસ્થા જે કાંઈ કરવી પડશે એ સમિતિ કરશે. આયોજન છે કરવી પડે છેલ્લે પછી તો આયોજન હોય તો જ સમિતિ કરશે. એવું કંઈ અત્યારે એની સંખ્યા સમિતિ પાસે નક્કી નથી. બોલાવી છે સાહેબ તો અમે પૂછી, અમારી ફરજ છે પૂછવાની, તો તમે સીધા એમ કહો કે એ વ્યવસ્થા થઈ જશે. તમે કેટલા લોકો આવશે એનું અમારી પાસે પ્લાનિંગ નથી. તો ત્યારે આગળના દિવસે જોઈ કે 100 લોકોની વ્યવસ્થા કરવાની છે તો એની માટે અલગ ટીમ બનાવેલી છે અને વ્યવસ્થા થઈ જશે બધી. મંગેશભાઈ, ધીરેન્દ્ર શાસ્ત્રીનો જબરજસ્ત ક્રેઝ છે, યુવાનોમાં પણ ક્રેઝ છે. એમને મળવા માટે કલાકો સુધી લોકો અથવા તો જે માનતાવાળા લોકો હોય છે વેઇટ કરતા હોય છે. ગયા વખતે થોડી અફડાતફડી થઈ ગઈ હતી, લોકોની અપેક્ષા મુજબ એ મળી નહોતા શક્યા. આ વખતે એવું કોઈ સુચારુ વ્યવસ્થા થશે કે જે લોકોની અપેક્ષા છે સંતોષાય? જી ચોક્કસ. અપેક્ષા તો 1 લાખ લોકો આવે તો 1 લાખ લોકોની હોય છે ધીરેન્દ્ર શાસ્ત્રીના દર્શન કરી વ્યક્તિગત, પણ એ અપેક્ષા સંતોષી શકવાની ક્ષમતા કમિટીમાં પણ ન હોય અને એમનો પોતાનો પણ એક પ્રોટોકોલ હોય છે. તો એને અનુલક્ષીને જે વ્યવસ્થા ગોઠવવામાં આવશે, જે એવા કોઈ પીડિત છે એની માટેની અલગ વ્યવસ્થા રાખી છે કે એ એમને મળી શકશે, એના દર્શનનો લાભ લઈ શકશે, એમના આશીર્વાદ લઈ શકશે. મગેશભાઈ, આપણે તમે હનુમાન કથા કરો છો, આ 3 દિવસની રાજકોટ 1 લાખ લોકો આવશે. તમે જેમાં ભાગ લીધો 3 દિવસ પહેલા કોર્પોરેશન રાજકોટમાં હનુમાનજીનું મંદિર તોડી નાખ્યું. એ પ્રશ્ન અલગ છે, આ પ્રશ્ન અલગ છે. એ કોમેન્ટ આમાં નહીં કરો. એ પ્રશ્ન અલગ છે. એવું કંઈ કરશો કે પાછું મંદિર બંધાય જો આટલું બધું કામ કરતા હો? આ એમના સનાતન ધર્મનો પ્રચાર પ્રસાર થાય, હિન્દુ સંસ્કૃતિ આગળ વધે અને હિન્દુ રાષ્ટ્ર બને એની માટે જ બાગેશ્વર ધામ પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજી મહેનત કરી રહ્યા છે. એમાં આપણે સૌએ યોગદાન આપવાનું છે. ઓટોમેટિક મંદિરો બની જશે. આ તોડી નાખ્યું એનું શું કરું? બનવાનું એ વિષય અલગ છે ને એનું ચાલે છે કોર્પોરેશન સાથે. એ ટૂંક સમયમાં તમને જાણવા મળી જશે. સમિતિ એમાં કંઈ ભાગ લેશે? એ સમિતિને આને અલગ સંગઠનો એનું કામ કરી રહ્યા છે અને એનું રિઝલ્ટ આવી જશે. ટૂંક સમયમાં આપને જાણવા મળશે. ગયા વખતે યોગીન સનિયારા સહિતના જે લોકો હતા આ વખતે જોવા નથી મળતા. ગયા વખતે એવી પણ વાત હતી કે ગામમાં જે સ્પોન્સરો પાસે પૈસા ઉઘરાવ્યા હતા પછી હિસાબ કઈ મળ્યો નતો. આ વખતે એવું થવાનું છે? જો કોઈ પણ આયોજન થતું હોય તો એની નેગેટિવ ને પોઝિટિવ સાઈડ હોય. હિન્દુ ધર્મ અને સંસ્કૃતિ ઉપર અનેક પ્રહારો અનેક જગ્યાએથી વર્ષોથી થતા આવે છે. તો કોઈ સારું આયોજન હોય તો એનું નેગેટિવ કોઈએ ફેલાવ્યું હોય એવું કોઈ ઓલું નથી. દરેક લોકો આમાં દરેક સનાતની જોડાણેલા છે. કોઈ એક વ્યક્તિની કથા નથી. સમગ્ર સૌરાષ્ટ્રના
સનાતની પરિવારોની આ કથા છે અને દરેક લોકો આમાં ગયા જોડાણેલા છે. વખતે માથાકૂટ થઈ હતી પૈસા બાબતે કમિટીમાં આંદોલન. ના 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 એવું કંઈ નથી. એ તો એક નેગેટિવ વિષય ફેલાવવામાં આવ્યો હતો. આ કથાને એવું કંઈ નથી. આવક થશે એવી ક્યાં વપરાશે? કથામાંથી જે કાંઈ આવક થઈ કથામાં કોઈ જાતનું ફંડ અહીંયા ઉઘરાવાનું નથી. સમિતિના નામ ઉપર કોઈને આસ્થા હોય, વિશ્વાસ હોય ને આપવા હોય તો ડાયરેક્ટ બાગેશ્વર ધામ સરકારના ખાતામાં જ આપી શકે છે. એના પોતાના જ કાઉન્ટર, એના ત્યાંના સ્વયંસેવકો બેસીને સંભાળવાના છે. કોઈને અહીંયા લખાવા હોય તો એ લખી શકશે. સમિતિ દ્વારા કોઈ ફંડ ઉઘરાવાનું નથી કથાના ખર્ચ માટે. સમિતિ જેવું ફંડ ફાળવા માટે અહીં કોઈ ના, અહીંયા કોઈ વ્યવસ્થા જ નથી. કાંઈ હશે નહીં ને? સૌરાષ્ટ્ર સનાતન સમિતિમાં ફંડની કોઈ અત્યારે આવશ્યકતા નથી. એની વ્યવસ્થા થઈ ગઈ છે અને કોઈ જાતનો ફાળો ઉઘરાવવાનો નથી. હું આપના માધ્યમથી જાહેર જનતાને પણ અપીલ કરું છું કે આ સમિતિના નામે કોઈને ફંડ આપવાનું પણ નથી. જે કોઈને આસ્થા અને વિશ્વાસ હોય એ ત્યાં જે ચેરિટીના કાર્યો ચાલી રહ્યા છે, ભોજનાલય છે, કેન્સર હોસ્પિટલ બની રહી છે, દીકરીઓના સમૂહ લગ્ન થઈ રહ્યા છે, એમાં કોઈને સહયોગ આપવો હોય તો એમના ખાતામાં જ સીધા આપી શકે છે. હવે એક બે પંક્તિ બોલી અને પ્રેસ પૂર્ણ કરીએ આપણે. सनातन जैसा धर्म नहीं, राम जैसा पुत्र नहीं, हनुमान जी जैसा सेवक नहीं, सीता जी जैसी पवित्र नारी नहीं, हरिश्चंद्र जैसा राजा नहीं, भरत जैसा भाई नहीं, कर्ण जैसा दानी नहीं, प्रहलाद जैसा भक्त नहीं, संस्कृत जैसी भाषा नहीं, भारत जैसा देश नहीं, गीता से हमें ज्ञान मिला, रामायण से श्री राम मिला, भाग्य से राजकोट में मिलेगा बागेश्वर धाम सरकार का दोबारा सानिध्य, सौराष्ट्र को किस्मत से मिला है सनातन सेतु हनुमंत कथा का अवसर। तो आपके माध्यम से मैं सभी सौराष्ट्रवासी सनातनियों को आह्वान करता हूँ कि 5, 6, 7 जून को राजकोट रेसकोर्स मैदान में अवश्य पधारे। बागेश्वर धाम सरकार की ओर से हो रही सनातन सेतु हनुमंत कथा में। जय श्री राम, हनुमान जी महाराज की जय। आगामी 5, 6, 7 जूनना रोज राजकोट रेसकोर्स मैदान खाते बागेश्वर धाम पीठाधीश्वर श्री धीरेन्द्र कुमार कृष्ण शास्त्री जी की सानिध्य में सनातन सेतु हनुमंत कथानु एक भव्य और दिव्य आयोजन करवामां आवेल छे। एमां आपना माध्यमथी सौराष्ट्रना सौ सनातन प्रेमीओने हूँ आह्वान करूँ छूँ कि आ कथामां सौ मोटी संख्यामां आवी लाभ ले अने खूब सुंदर आयोजन करवामां आवेलुं छे। विशाळ ग्राउंड छे, पार्किंगनी पण विशाळ व्यवस्था छे, એટલે કોઈ આવનારી જનતાને કોઈ પણ જાતની તકલીફ પડે એવું આયોજન નથી, સુચારું આયોજન કરવામાં આવેલું છે। તો સર્વે સનાતનીઓને આહવાન છે કે 5, 6, 7 જૂન સાંજે 7:30 થી 11 વાગ્યા સુધી કથાનો સમય રહેશે અને બાગેશ્વર ધામ સરકારનું સાનિધ્ય પ્રાપ્ત થશે। એમાં પીઠાધીશ્વર શ્રીની ઈચ્છા મુજબ એક દિવસ દરબાર પણ લાગશે। એ તારીખ એ આવ્યા પછી જાહેર કરવામાં આવશે કયા દિવસે દરબાર લાગશે। બાકી સનાતન સેતુ હનુમંત કથા 3 દિવસની રહેશે। એક જ વ્યક્તિ આખું આયોજન કર્યું। હા, આ કથાનું પૂર્ણ આયોજન બાગેશ્વર ધામ સરકારના કૃપાપાત્ર શિષ્ય શ્રી કિશોરભાઈ ખંભાઈતાના આર્થિક અનુદાનથી કરવામાં આવેલું છે। આ કથાના માટે સૌરાષ્ટ્ર સનાતન સમિતિના બેનર નીચે અહીંથી કોઈ પણ પ્રકારનું ફંડ ઉઘરાવવાનું નથી। જે કોઈને આસ્થા હોય, વિશ્વાસ હોય, ત્યાંના કામ થઈ રહ્યા છે બાગેશ્વર ધામના, એને અનુલક્ષીને કોઈને વિશ્વાસથી ફંડ આપવું હોય તો બાગેશ્વર ધામના ખાતામાં ડાયરેક્ટ ફંડ આપી શકશે। એમની માટે અહીંયા પણ એના કાઉન્ટર ખુલશે અને ઓનલાઈન પણ ફંડ આપી શકે છે। જ્યારે મહારાજ શ્રી પધારશે એરપોર્ટથી રાજકોટ, ત્યારે એરપોર્ટથી લઈ કુવાડવા ગામ, બોમ્બે સુપર સીટ્સ પાસે, ગ્રીનલેન્ડ ચોકડી પાસે, શિવશક્તિ હોટલ, ડીમાર્ટ, કુવાડવા રોડ ઉપર, પારેવડી ચોક, હોસ્પિટલ ચોકે શ્રી આંબેડકરજીની પ્રતિમાને ફૂલહાર કરી, ચૌધરી હાઈસ્કૂલ ચોકમાં, બહુમાળી ભવન ચોકમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફૂલહાર કરી,
જિલ્લા પંચાયત ચોક, કિસાનપરા ચોક, અક્ષર માર્ગના કોર્નર ઉપર BAPS મંદિર સામે કોટેચા ચોક સ્વાગત થઈ અને કિશોરભાઈ ખંભાઈતાના ઘરે જ્યાં ઉતારો છે ત્યાં પીઠાધીશ્વર પહોંચશે.